સુરતમાં વરસાદના કારણે પાણીનો ભરાવો થયો છે। વિગતો સુરતથી મળી રહી છે। મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે સુરત ખાતે। તો વિગતો મળી રહી છે। મીઠી ખાડીનું લેવલ ઘટતા જ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। મીઠી ખાડીની સપાટી 9 મીટરને પણ વટાવી ગઈ હતી ત્યારે પાલિકા દ્વારા પમ્પિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી। પૂરના પાણીને ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે। તો પાલિકા દ્વારા અત્યારે પણ રેસ્ક્યુની કામગીરી યથાવત રીતે ચાલી રહી છે। વિગતો સુરતથી મળી રહી છે। મીઠી ખાડીનું લેવલ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। વરસાદના પગલે પાણીનો ભરાવો થયો હતો ત્યારે હવે મીઠી ખાડીની સપાટી 9 મીટરને વટાવી ગઈ હતી જેને લઈ પાલિકા દ્વારા પમ્પિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે પૂરના પાણીને ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે। પાલિકા દ્વારા પમ્પિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। તો આ સાથે જ પાલિકા દ્વારા અત્યારે પણ રેસ્ક્યુ કરવાની કામગીરી યથાવત ચાલી રહી છે। સુરતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે પાલિકા દ્વારા કામગીરી પ્રકાશમાં આવી રહી છે। પાલિકાએ પમ્પિંગની કામગીરી ચાલુ કરી દીધી છે અને પૂરના પાણીને ખાડીમાં ડાયવર્ટ કરવાનું પણ શરૂ કરી દીધું છે। તો પાલિકા દ્વારા અત્યારે પણ રેસ્ક્યુ કરવાની કામગીરી યથાવત ચાલી રહી છે। સુરતથી આ વિગતો મળી રહી છે। ભારે વરસાદના પગલે પાણીનો ભરાવો થયો હતો ત્યારે મીઠી ખાડીનું લેવલ ઘટતા હવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। સતત 4 દિવસ વરસેલા વરસાદ બાદ ગઈકાલના રોજ વરસાદે વિરામ લીધો હતો અને વિરામ દરમિયાન જે લિંબાયતની મીઠી ખાડી છે તે ઓવરફ્લો થઈ હતી તે હવે તેનું જે પાણીનું જે સ્ત્રાવ છે તે હવે ઘટવા મળી ગયો છે। પહેલાં જે લિંબાયત ખાડીની વાત કરવામાં આવે તો મીઠી ખાડી 9 મીટરના સ્તરે પહોંચી ગઈ હતી। હવે જે એનું સ્તર છે તે ઘટવા માંડ્યું છે। આજ રોજ ગઈકાલના રોજ જે વિરામ હતો વિરામના બાદ જેનું પાણીનું સ્ત્રાવ છે તે ઘટવા માંડ્યો છે અને હવે 8.45 મીટર છે તે થઈ ચૂક્યું છે અને ખાડી ઓવરફ્લો થતા અનેકો વિસ્તારો જે અસરગ્રસ્ત થયા હતા તેઓ માટે પણ હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। પાણીનો સ્ત્રાવ છે તે હવે ઘટવા માંડ્યો છે અને પાલિકા દ્વારા હાલ છે ખડે પગે રહીને કામગીરી હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગ પણ અહીં ખડે પગે રહીને કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલિકા દ્વારા પમ્પિંગ મંગાવવામાં આવી છે અને પમ્પિંગ દ્વારા રીવોટરિંગની કામગીરી આજ રોજ અત્યારે હાલ હાથ ધરી લેવામાં આવી છે અને રીવોટરિંગ કરાતા જે વિસ્તારોના પાણી છે તેને હવે ખાડીમાં પમ્પિંગ દ્વારા ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। આ પાણીનું સ્ત્રાવ છે તે હવે ધીમે ધીમે ઘટતા જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેને હવે ડાયવર્ટ કરવામાં આવે છે। ડાયવર્ટ કર્યા બાદ જ્યારે પાણીનું જે સ્ત્રાવ છે તે ઘટશે તેથી લોકોને રાહતનો શ્વાસ લેવાશે અને જણાવી દો કે આ વિસ્તારોમાં 1500 કરતાં પણ વધારે લોકો હજી પણ રહી રહ્યા છે, મજબૂર બન્યા છે, ફસાઈ રહ્યા છે અને જરૂરિયાતમંદોને ફાયર વિભાગ દ્વારા બહાર રેસ્ક્યુ કરી લેવામાં આવી રહ્યા છે ત્યારે હજી પણ લોકો અહીં અંદર ફસાયા છે અને પાલિકા દ્વારા જે કામગીરી છે ધરવામાં આવી છે। ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તેઓ દ્વારા દૂધ છે, ચાય વગેરેની પણ સુવિધાઓ કરવામાં આવી રહી છે અને પાલિકા પણ અત્યારે સજ્જ બની છે અને પાલિકા દ્વારા પણ અત્યારે કામગીરી હાથ ધરાઈ ચૂકી છે। હવે એ વિરામ બાદ વરસાદે વિરામ લીધો છે ત્યારબાદ જે પાણીનો સ્ત્રાવ છે તે ધીમે ધીમે ઓસરી રહ્યો છે અને હવે આ વિસ્તારોમાં પાણી વધુ હોવાથી હવે પમ્પિંગ દ્વારા જે પાણી છે તેને હવે ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે કારણ કે ખાડીનો જે સ્ત્રાવ છે પાણીનો તે ઘટી ચૂક્યો છે અને ઘટતાની સાથે જ હવે રાહત જોવા મળી રહી છે અને પાણી છે તે હવે એમાં ડાયવર્ટ થશે અને 2 દિવસ જો હજી પણ વિરામ લઈ લે મેઘરાજ તો આ વિસ્તારોના જે પાણી છે તે ઘટવાની વધુ હજી સંભાવના જોવા મળી રહી છે અને જે ખાડીનો જે મીટરનો સ્ત્રાવ છે તે પણ ઘટી શકે છે અને અત્યારે 8.45 મીટરે સ્ત્રાવ પહોંચ્યો છે અને લોકોને રાહતનો હવે શ્વાસ લેવામાં આવી રહ્યું છે અને લોકો છે તે હજી પણ રેસ્ક્યુ કરાઈ રહ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા હજી પણ રેસ્ક્યુની જે 3 દિવસથી છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જરૂરિયાતમંદોને હવે બહાર કાઢવાની પણ હજી કામગીરી ચાલુ જ છે અને સવાર સાંજની જો વાત કરવામાં આવે તો પાલિકા દ્વારા ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને પાણીનું હવે રીવોટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે વરસાદી છે અત્યારે મેઘરાજે છે તે માંજા મૂકી હતી તે હવે શાંત પડ્યા છે, યથાવત નથી અને 2 દિવસથી જે ગઈકાલની જો વાત કરવામાં આવે તો હવે વરસાદી વિરામ લેતા આ પ્રકારનું જે રાહતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત।